a family comedy છે. તમારા સુખ દુઃખના પડકે કોણ ઊભું રહે છે ને તમે લોકોએ તમારો કિંમતી વોટ કોને આપ્યો કોને ઠીક છે, આનાથી એક વાત તો સાબિત કરી જ નાખી તમે લોકોએ કે તમે બંને કેટલા પણ ભણેલા ગણેલા હો, પણ તમને બંનેને બેવકૂફ બનાવવા એ કોઈ પણ મામૂલી અને મૂર્ખ માણસના ડાબા હાથનો ખેલ છે. પણ બેટા તું જીતી તો ગઈ. જીતવાની તો હું હતી જ મમ્મી, એમાં મને કોઈ શક નથી. બેટા તો અત્યારે જીવ બળવાનો કોઈ અર્થ નથી ને. જીવ બળે પપ્પા, જીવ બળે. તમે બંને નાદાની ન કરી હોત ને તો આજે હું 100% મતથી જીતી ગઈ હોત. અરે મમ્મી પપ્પા, તમે વિચાર તો કરો કે જે ફાલતુ વ્યક્તિ પર એના સગા મા બાપને પણ ભરોસો ન હોય, એવી વ્યક્તિને તમે લોકોએ વોટ આપ્યો. બસ કર દિશા, હવે બહુ થયું. તને તો શરમ આવી જોઈએ. મારા બિચારા ભોળા મા બાપ સાથે મેં કેટલી ખરાબ ચાલ ચાલી. ઓ હારી ગયેલી ઉમેદવાર, એ ના ભૂલ. એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. હા, પણ લવ અને વોરમાં નીચતાને કોઈ સ્થાન નથી હોતું. અને મને અત્યારે હારી ગયેલા લોકો સાથે વાત કરવામાં કોઈ રસ નથી. હે, અને મને પણ ચીટિંગ કરીને જીતેલા લોકો સાથે વાત કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. મમ્મીજી, પપ્પાજી, તમે લોકોએ મારો સાથ આપ્યો, મારા પર ભરોસો મૂક્યો, એ માટે હું તમને સ્પેશિયલી થેન્ક યુ કહું છું. દિશા, અરે વાહ, મારી ગિફ્ટ આવી ગઈ. જા તો ઠીક, પણ તે પણ મને વોટ ના આપ્યો. પણ ચારુ, તે તો મને કહ્યું તું કે દિશાને વોટના ફાફા પડશે, તું તારો વોટ ડોનેશનમાં દિશાને આપી દે. યાદ કર. અને હવે બાજી પલટાઈ ગઈ તો મારો વાંક કાઢે છે. दुश्मन लाख बुरा चाहे तो क्या होता है, वही होता है जो मंजूरे खुदा होता है. હું તને ક્યારેય માફ નહીં કરું. અરે પણ એમાં મારો શું વાંક છે? હા તો મારો પણ શું વાંક છે? હું જીતી ગઈ છું અને મને મારી ગિફ્ટ જોઈએ છે. બાકી આવા ફાલતુ લવારા અહીંયા નહીં કર, સમજી? પાર્થ, મને મારી ગિફ્ટ આપ. પાર્થ, ખબરદાર તો દિશાને ગિફ્ટ આપી છે. જો તેને ગિફ્ટ આપી ને તો આજથી તારો બિસ્તરો વરંડામાં શિફ્ટ કરી નાખજે. જો ચારુ, તું આ વાત છે ને બિલકુલ બરાબર નથી કરી રહી. મેં કહેલું કે જે જીતશે ને એને હું ગિફ્ટ આપીશ. તો હવે દિશા જીતી ગઈ છે તો આ ગિફ્ટ ઉપર એનો જ હક છે. પ્લીઝ તું આમ અડીબાજી નહીં કર. તું એને છોડ ને, મને એ કહી તું ગિફ્ટમાં શું લાવ્યો? મોબાઈલ ફોન. વાવ, મોબાઈલ ફોન. થેન્ક યુ સો મચ પાર્થ, થેન્ક યુ સો મચ. ભાઈ બેટા કયો ફોન લીધો છે? રોટોમેટિક. રોટોમેટિક? ખરેખર પાર્થ, આ તો 40,000 નો ફોન છે. ના, હમણાં ફોન બહાર નહીં કાઢું, કોઈની નજર લાગી જશે, પછી જોઈ લઈશ. પણ પાર્થ, આઈ કાન્ટ બિલીવ ધીસ. રોટોમેટિક 40,000 નો ફોન તું મારા માટે લાવ્યો? આ ફોન તો મારું સપનું હતું. દિશા, છેલ્લા પોણા 2 કલાકથી તે ફોનમાંથી માથું પણ ઊંચું કર્યું નથી. ઈશા બેટા સાંભળે છે તું? શું એક તો આ સુવાના સમયે તે મારી પાસે ચા બનાવડાવી. બેટા આ ચા તો જો આ ઠરીને આઈસ્ક્રીમ જેવી થઈ ગઈ છે, છતાંય તને ચા મોઢે માંડવાની ફુરસત નથી. બરાબર. યા આ દિશા છે ને ખાલી આપણી વાતોમાં છે ને ટાપસી પુરાવે છે, એનું ધ્યાન તો બિલકુલ નથી. હાય, એટલે એના કાન નકામા થઈ ગયા. ભગવાન, તો મોંઘા ફોનનું કરશે શું? વિદ્યા, એના કાન સહી સલામત છે. એના કાનની જે શક્તિ છે ને એ એની આંખોમાં જતી રહી છે. અત્યારે છે ને એના મગજને ફક્ત એટલી જ ખબર પડે છે કે દિશાને કોઈ કંઈ પણ કે અથવા તો પૂછે તો એનું મગજ એક ઔપચારિક હોકારો દિશા પાસે ભણાવી દે છે. ના આવે, એવું કઈ થોડી હોય. શું ગપ્પા મારો છો? અરે સાચું કહું છું. અત્યારે દિશા ફોનને જોઈને એટલી બધી એક્સાઇટ થઈ ગઈ છે ને કે એને બીજી કોઈ વાતમાં રસ જ નથી, કોઈ વાતમાં એનું